ગાંધીજીના મૂલ્યોની વાત કરનાર રાજકીય આગેવાનો એ ગાંધીજીની પ્રતિમા સાચવી શક્યા નથી, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ગાંધીજીની પ્રતિમા સાચવવામાં નિષ્ફળ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આજે ગાંધી નિર્વાણ દિવસને લઈને અનેક જગ્યાએ મૌન પાડીને ઉજવણી કરવામાં આવી હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2 મિનિટનું જાહેર મૌન પાડવામાં આવ્યું હતું। ત્યારે મનપાના સત્તાધીશો પરંપરા પર જાળવવામાં નિષ્ફળ ગયા હોય તેવું લાગી રહ્યું છે। તમે જો તો ખૂબ દયનીય હાલતમાં પ્રતિમાઓ છે, કોઈ જાતની નિભાવણી નથી। વર્ષમાં એકવાર પુણ્યતિથિ કાં તો તેમના જન્મદિવસના જયંતિના દિવસે પુષ્પાર્પણ થાય, એ જ દિવસે એની સાફ સફાઈ થાય, પછી આખું વર્ષ જાણે ઇગ્નોર કરવામાં આવતું હોય છે। પર્ટિક્યુલરલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાની વાત કરીએ તો મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દરરોજ કોઈને કોઈ કાર્યક્રમ થતો હોય છે, અનેક પોલિટિકલ એજિટેશન્સ અહીંયા થતા હોય છે, અને મહિનામાં નહીં તો 3 થી 4 વખત અહીંયા રાજકીય નેતાઓ તમામ પક્ષના આવતા હશે એવું ઓન એન એવરેજ હોય। તેમ છતાં જો આ પ્રતિમા પર અવગણના થતી હોય તો કોઈ બી રીતે વડોદરા શહેર માટે શોભનીય નથી ને અમે ડિમાન્ડ કરીએ છીએ તાત્કાલિક આ પ્રતિમાનું રિસ્ટોરેશન। રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીજીનો આજે 75મો નિર્વાણ દિવસ છે। રાજકીય આગેવાનો ગાંધીજીના મૂલ્યોની વાતો કરતા હોય છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં ભાજપના સત્તાધીશોએ ગાંધીજીની પ્રતિમા પણ સાચવી નથી શક્યા। આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાની મધ્યમાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે। રાજકીય આગેવાનો ગાંધીજીના મૂલ્યોની વાત કરે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ આ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, પરંતુ સ્માર્ટ સિટી વડોદરામાં ગાંધીજીની પ્રતિમા સાચવણી નથી કરી શક્યા। આપ જોઈ શકો છો, ગાંધીજીની પ્રતિમા લીલી થઈ ગઈ છે, એટલે ગાંધીજીના મૂલ્યોની વાત કરનાર લોકો ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શક્યા। અને આજે વડોદરા મહાનગરપાલિકાનું બજેટ 5523.67 કરોડ રૂપિયા થઈ ગયા, એટલે 5000 કરોડના ખર્ચા કરવામાં આવે છે, પરંતુ ગાંધીજીના મૂલ્યોની વાત કરનાર સત્તાધીશો ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શક્યા। એ આપણે નજરે જોવા મળે છે। વાતો કરવામાં આવે ગાંધીજીના મૂલ્યોની, 5500 કરોડ રૂપિયાનો ખર્ચ પણ વડોદરામાં કરવામાં આવે છે, પરંતુ ગાંધીજીની પ્રતિમા નથી સાચવી શક્યા એવો વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।